બોટાદમાં સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં આજે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વહેલી સવારથી જ દર્શન માટે હરિભક્તો મંદિરમાં ઉમટી પડ્યા હતા. આજે હનુમાન જયંતિ નિમિત્તે આખો દિવસ દર્શન માટે મંદિર દિવસ દરમિયાન ખુલ્લું રહેશે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ બપોરના 1 કલાકે દર્શન માટે પધારશે. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ શ્રીના રૂડા આશીર્વાદથી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તથા વડતાલ ધામ ટેમ્પલ બોર્ડ એવં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા તેમજ પૂજારી વિવેક સાગર દાસજી સ્વામી ગુરુ પુરાણી શ્રી વિષ્ણુ પ્રકાશ દાસજી સ્વામીના માર્ગદર્શનથી હનુમાન જયંતિ મહોત્સવ એવં લોક ડાયરો, દાદાને અન્નકૂટ, પુષ્પવર્ષા વગેરે અનેકવિધ કાર્યક્રમનું ભવ્યથી ભવ્ય આયોજન તારીખ 21, 22 અને 23 એપ્રિલ 2024 રોજ કરવામાં આવ્યું છે. રામદૂત હનુમાનજીના જન્મોત્સવ પહેલા સાળંગપુર ધામ મધમધી રહ્યું છે. સાળંગપુર હનુમાન મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે આગામી 21 થી 23 એપ્રિલ 2024 દરમિયાન ભવ્ય હનુમાન જન્મોત્સવનું આયોજન કરાયું છે. આ વખતે પહેલીવાર સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર 5000 કિલો પુષ્પની વર્ષા કરવામાં આવશે. આ ઉપરાંત 3 દિવસ દરમિયાન મારુતિ યજ્ઞ, બર્થડે સેલિબ્રેશન, મહાઅન્નક્ષેત્ર અને મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાશે. આમ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે, જેમાં વહેલી સવારથી દર્શન માટે હરિભક્તો ઉમટી પડ્યા હતા અને હનુમાન જયંતિ નિમિત્તે આખો દિવસ દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ બપોરના 1 કલાકે દર્શન માટે પધારશે તેમ વધુમાં જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.